જામનગર હવાઈ ચોકમાં પાકિસ્તાન ઝંડાની રંગોળી બનાવી પાકિસ્તાન મુર્દાબાદ લખ્યું। દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે આક્રોશ। જામનગરવાસીઓએ પાકિસ્તાનનો કર્યો વિરોધ। પાકિસ્તાનની ઇકોનોમી તોડી નાખવાની માંગ। સિંધુ જળ સંધિ પર ભારતનું કડક વલણ આવકાર્ય। મારું નામ કમલ પંડ્યા, વ્યવસાય એડવોકેટ છું। હાલ જે કાશ્મીરમાં ઘટના બની એ વખોડવા લાયક છે। સાથે સાથે એ નિર્દોષ વ્યક્તિઓની જે હત્યા કરવામાં આવી એ પાકિસ્તાનનું બાયલાપણું છે। ખરેખર જો એનામાં મરદાન ગયું તો એકવાર મેદાનમાં આવીને લડી લેવું જોઈએ, પણ આવી રીતે અવારનવાર જે છાંટકાવેરા કરી અને નિર્દોષ લોકોની જાન લઈ રહી છે એને કારણે જનાક્રોશ વધી રહ્યો છે। ને જનાક્રોશનું પરિણામ આપણે જોયું કે ચારે તરફ રંગોળી બનવા લાગી છે, પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગવા। બીજી તરફ લોકો ધીમે ધીમે હવે આર્થિક બહિષ્કાર તરફ વળી રહ્યા છે। પાકિસ્તાનનો આર્થિક બહિષ્કાર પણ જરૂરી છે। મુસ્લિમ પ્રજાની વાત નથી કરતો, પણ પાકિસ્તાન તરફથી કોઈ વસ્તુ આપણે ન ખરીદવી જોઈએ। એની સાથે સાથે સિંધુ નદીનો જે કરાર રદ કરવામાં આવ્યો એ વખાણવા લાયક છે અને એ બાબત ભારતની સમગ્ર પ્રજા મોદી અને શાહ સાથે છે। મોદી શાહ જે ચાણક્ય નીતિ અપનાવીને એની સિંધુ નદીનું પાણી બંધ કરી અને પંજાબ સિંધ વિસ્તારની જે ઇકોનોમી તોડવા માંગે છે એમાં પણ ભારતીય પ્રજાનો એને સાથ સહકાર રહેશે। હું માનું છું કે યુદ્ધ વિકલ્પ નથી, કારણ કે પાકિસ્તાન જે ભિખારી દેશ છે એને તો માગીને ખાવાની મજૂરી શું? ખરેખર યુદ્ધથી ભારતને નુકસાન છે એમ છે। ભારત છે એના વિકાસમાં 20 વર્ષ પાછળ રહેલા જાય એમ છે। એટલે મોદી અને શાહ ચાણક્ય નીતિ વાપરીને સર્જિકલ સ્ટ્રાઇક જેવું કોઈ પગલું લઈ અને એક વખત તો જવાબ જરબાતો દેશે એવી અમે આશા રાખી હતી। હું ને પણ સમગ્ર ભારતની પ્રજા એવી આશા રાખે છે કે આનો જવાબ જરૂર આપવો।